પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અમદાવાદમાં બીટ કનેક્ટ ક્રિપ્ટોકરન્સી કૌભાંડમાં ઈડીની કાર્યવાહી. ઈડીના અમદાવાદ યુનિટે રૂપિયા 1646 કરોડની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે. 13,50,500ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. લેક્સસ કાર અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરાયા. અમદાવાદ શહેરમાં રેસ્ટોરન્ટમાંથી જીવજંતુ નીકળવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો. પરિમલ ગાર્ડન પાસે આવેલ સ્પાઇસ ઝોન રેસ્ટોરન્ટની બેદરકારી સામે આવી છે. બિરયાનીમાં વંદો નીકળતા ગ્રાહકે વિડીયો ઉતાર્યો, વાયરલ કર્યો છે. ગ્રાહકે હેલ્થ વિભાગને ફરિયાદ કરી છે. ખેડાના નડિયાદમાં રાઇડ સંચાલકોની ગંભીર બેદરકારી. જાયન્ટ વ્હીલ રાઇડમાં બાળકો ઉભેલ નજરે પડ્યા છે, જેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તો બીજી તરફ જે નિયમો હેઠળ પરવાનગી આપી હતી તેનું પાલન જ ન કર્યાનો આરોપ છે. રાઇડમાં ક્ષમતા કરતાં વધુ લોકો બેસાડ્યાનો પણ આક્ષેપ છે. રાઇડની મરામત પણ બેદરકારીની સંભાવના. જાયન્ટ વ્હીલ રાઇડ પાસે વીજ લાઇનનું વાયરિંગ હલકી કક્ષાનું જોવા મળ્યું છે, જેના કારણે એંગલો મારફતે લોકોને વીજ કરંટ લાગી શકે છે. તમામ નિયમોના પાલનની શરતે 26 ફેબ્રુઆરી સુધી અપાઈ છે મંજૂરી. હાલ નડિયાદ શહેરમાં બાસુદીવાળા ગ્રાઉન્ડ, ઇફકોવાળા હોલ ગ્રાઉન્ડ અને સંતરામ મંદિર એમ 3 સ્થળ પર ચાલી રહ્યો છે આનંદ મેળો.